કેવડા ત્રીજનો ભવ્ય ઉજવણી, સ્ત્રીઓએ પાર્વતી શિવની પૂજા કરી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામમાં હરિતાલિકા તીજ એટલે કે કેવડા તીજનો તહેવાર મહિલાઓએ એકતા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો। હિન્દુ ધર્મનો આ મહત્વપૂર્ણ તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીયાની તિથિએ ઉજવવામાં આવે છે। હરિતાલિકાનો શબ્દનો અર્થ થાય છે હરિત, અપહરણ અને આલિકા સખી। માન્યતા મુજબ માતા પાર્વતીની સખીએ તેમનું અપહરણ કરી જંગલમાં ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યું હતું। પરિણામે માતા પાર્વતીને પતિ રૂપે ભગવાન શિવની પ્રાપ્તિ થઈ હતી। આ દિવસે સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખીને માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે। તેઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને સુખાઈ વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે। સાથે જ કુમારી કન્યાઓ પણ આ વ્રત કરે છે જેથી તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે। ઉકાઈ ગામમાં અલગ અલગ મંદિરોમાં ભક્તિભાવથી તહેવાર ઉજવાયો હતો। આ તહેવારે સ્ત્રીઓને પૂજા અર્ચના કરી, વ્રત કથાનું શ્રવણ કર્યું અને ભક્તિભાવથી પરંપરા નિભાવી। કેવડા ત્રીજ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ સ્ત્રીઓના જીવનમાં આનંદ, એકતા અને ઉત્સાહ ભરી દે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। મહારાજ, આપનો પરિચય? બધાને પહેલાં તો જય સિયારામ। મારું નામ છે નિમેશભાઈ દ્વિવેદી। હું અહીંયા પૂજારી સાથે પૂજાનું કામ કરું છું આ ઉર્જેશ્વર મહાદેવ મંદિરમાં। આજે કેવડા ત્રીજનો તહેવાર હોવાથી, વ્રત હોવાથી દરેક સ્ત્રીઓ ભગવાન શિવને પોતાના સૌભાગ્યને વધારો થાય એ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે અને પોતાના સૌભાગ્યને વધારનાર અને સારી રીતે જીવન ચાલે એ માટે આજે હરતાલિકા ત્રીજ, કેવડા ત્રીજ, જેણે પાર્વતી માતાએ જંગલમાં રહીને મહાદેવજીનું વ્રત કરીને આ પોતાનું સૌભાગ્ય અને પોતાના લગ્ન જીવન માટે આ વ્રત કર્યું હતું। તેમજ આપણે જે અહીંયાની જે સ્ત્રીઓ છે અહીંયા પૂજા કરવા આવી પોતાના ધાર્મિક આ તહેવારને ઉજવી રહી છે અને પોતાના સૌભાગ્યની કામના કરવા મહાદેવજી અને પાર્વતીજીની પૂજા કરે છે અને કેવડો ચડાવી પોતાને ધન્ય માને છે।